નમસ્કાર મિત્રો. આવતા મહિને દિલ્હીમાં આપણી બ્રિક્સની શિખર પરિષદ યોજાઈ રહી છે 12 અને 13 સપ્ટેમ્બરે, અને એના સંદર્ભમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પધારે એટલા માટે વાતાવરણને સારું કરવા આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ચીન દોડાવ્યા છે. એ જઈને આવ્યા અને ચાઇના ઇન્ડિયા બાઉન્ડ્રી ટોક એનું 25મું રાઉન્ડ એની ચર્ચા ત્યાં થઈ 25મા રાઉન્ડની. અને આપણે ત્યાં તો બહુ જ સારું વાતાવરણ સર્જાયાની વાતના અહેવાલો હિન્દુસ્તાન ટાઈમ્સે પણ આપ્યા, પરંતુ ચીનના સરકારી જે અખબાર છે ચીનનું ગ્લોબલ ટાઈમ્સ, એણે આ જે 25મું રાઉન્ડ થયું ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે, એને કેવો પ્રતિસાદ મળ્યો એની વાત કરતા એમણે લખ્યું કે 8-point consensus reached during 25th round of China India boundary talks. એટલે મારી દ્રષ્ટિએ સાનુકૂળ વાતાવરણ તો થયું, પરંતુ ભારતમાં જે રીતે લડાખમાં અને અરુણાચલ પ્રદેશમાં ચીને ઘૂસણખોરી કરી છે એના સંદર્ભમાં આ વાટાઘાટો થાય, પણ એનું કોઈ પરિણામ એમાં નિષ્પન્ન થયું હોય એવું લાગતું નથી. આજના જ ગ્લોબલ ટાઈમ્સમાં, એટલે કે 27 ઓગસ્ટના ગ્લોબલ ટાઈમ્સમાં બહુ જ વિગતે આનો અહેવાલ આપવામાં આવ્યો છે, અને એ અહેવાલમાં 8 મુદ્દાની સંમતિ સદાયની વાત કરવામાં આવી છે, પરંતુ એમાં કોઈ નક્કર બાબતો ની વાત નથી. ટુ સાઇડ્સ અગ્રીડ ટુ બસ આટલી વાત છે. ચીન જ્યાં ઘૂસી ગયું છે એ પાછું જતું રહેશે, અથવા તો ચીનના લશ્કરી દળો અથવા ચીને જે અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરી છે કે લડાખમાં ઘૂસણખોરી કરી છે, જેને આપણી સરકાર અને ખાસ કરીને પ્રાઇમ મિનિસ્ટર એ નકારતા રહ્યા છે, એને કારણે ચીનને ફાવતું જડ્યું છે. અને આપણા લશ્કરી દળો એ જણાવતા રહ્યા છે કે ઘૂસણખોરી કરી છે, એટલે એ વિરોધાભાસ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આપણા જે વિદેશ મંત્રી છે, જે ચીનમાં રાજદૂત પણ રહ્યા છે ભારતના, નરેન્દ્ર મોદીની સેવા પણ એમણે ચીનમાં ઘણી કરી છે, કારણ કે ત્યાં રાજદૂત હતા ત્યારે નરેન્દ્રભાઈ વારંવાર ચીન જતા હતા, અને એ વિદેશ મંત્રી તરીકે જ્યાં સફળ થયા નથી એ આપણે જોઈ શકીએ છીએ. ક્યારેક ઢોલ પીટાતા હતા કે નરેન્દ્ર મોદીનો દુનિયામાં ડંકો વાગે છે. હવે કેવો ડંકો વાગે છે એ વ્યક્તિ બધા ઇલકાબો ભેગા કરે છે અને પોતાની વેબસાઇટ ઉપર સ્વાવલંબી રીતે એ પોતે મૂકે પણ છે, એમના ભક્તોને પણ કહે છે કે તમે આ શેર કરો, પરંતુ એનાથી દેશને શું લાભ? દેશનો શાસક એ વ્યક્તિગત રીતે મોટો થવાની કોશિશ કરતો હોય, પરંતુ પ્રજાનું કલ્યાણ એમાં કેટલું છે અથવા તો દેશને કેટલો લાભ થાય છે એ બહુ મહત્વનું છે. જો કે હિન્દુસ્તાન ટાઈમ્સે આજે જે બાબત નથી લખી એ બાબત ગ્લોબલ ટાઈમ્સે લખી છે, અને એ છે કૈલાસ માનસરોવરની યાત્રા માટે જે યાત્રાળુઓ છે એમને માટે સારા સમાચાર એને આપ્યા છે, જે ભારતના આ હિન્દુસ્તાન ટાઈમ્સમાં મને જોવા ન મળ્યા. અને ચીનના
એ ગ્લોબલ ટાઈમ્સ સરકારી અખબારની અંદર કહ્યું છે કે the two sides spoke positively of progress in cross-border cooperation. India expressed appreciation for China's efforts to facilitate more pilgrims by official Indian pilgrims to Mount Gang, Penchong, Ponch, and Lake Mepam Yun So in southwest China's Xinjiang Autonomous Region. એટલે આમ તો છે ને કૈલાસ માનસરોવરના નામો એમની ચાઇનીઝ ભાષામાં આ પ્રકારના છે. The two sides also welcome the reopening of the three boundary trade market and agreed to strengthen exchange and cooperation in areas including boundary trade and pilgrimages and jointly foster an atmosphere of dialogue, peace, consultation and cooperation in the boundaries. એટલે એક સારા સમાચાર ડોભાલની આ મુલાકાતમાંથી આપણને મળે છે અને હવે 26મું જે રાઉન્ડ છે મંત્રણાઓનું એ 2027માં થવાનું છે. પણ એ પહેલા આપણી જે 3488 કિલોમીટરની બોર્ડર છે જેનો વિવાદ છે એ વિવાદના સંદર્ભમાં જૈસે તેની પરિસ્થિતિ જળવાઈ રહેશે એવી અપેક્ષા રખાય છે. અને શી જિનપિંગ સપ્ટેમ્બર 12-13 એ બ્રિક્સ માટે એ આવશે એવા સંકેતો મળી રહ્યા છે, પણ એમાં કોઈ કમિટમેન્ટ એમના તરફથી નથી. પણ તમને ખ્યાલ છે કે 7 વર્ષ પહેલા શી જિનપિંગ આવ્યા હતા ભારત અને નરેન્દ્ર મોદીએ મહાબલીપુરમમાં એમને ફેરવ્યા હતા, એ તમે જાણો છો. એના પહેલા પણ એ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નરેન્દ્ર મોદીએ એમને હિંચકો નાખ્યો હતો. એમને અને એમના અભિનેત્રી પત્નીને એની તસવીરો પણ તમને તાજી જ હશે. અને એના પછી 7 વર્ષ પહેલા એમની પહેલી મુલાકાત હતી એની. અને પછી પ્રાઇમ મિનિસ્ટર મોદી અને શી last met in August 2025 on the margins of Shanghai Cooperation Organization Summit in China. પછી શી જિનપિંગ એ બ્રિક્સમાં આવે એવી શક્યતા છે. બ્રિક્સમાં ભારતની ભૂમિકા એ સંસ્થાપક સભ્ય તરીકેની છે, પરંતુ ભારત ચીન અને અમેરિકા એની વચ્ચે ઝોલા ખાય છે. ટ્રમ્પભાઈના ઈશારે નાચવું કે શી જિનપિંગના ઈશારે નાચવું એ હજુ મોદી નક્કી નથી કરી શક્યા. અને એટલા માટે બ્રિક્સની જે આખી શિખર પરિષદ યોજાઈ રહી છે એમાં ચીનના સમર્થક દેશો એની બહુમતી છે. ઈરાન પણ આવશે અને ટ્રમ્પભાઈને એ શી જિનપિંગ આવે અને ઈરાન પણ આવે કેટલું ગમશે એ ખબર નથી. તમને ખ્યાલ છે કે આપણે એના સભ્ય છીએ, પણ સાર્ક જે ઓર્ગેનાઇઝેશન છે એની શિખર પરિષદો યોજાતી નથી હવે. નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી એ બંધ થઈ ગઈ છે. એને પણ શરૂ કરવી જોઈએ, કારણ કે બધા દેશો વચ્ચેના મતભેદો એ મંત્રણાઓથી જ ઉકેલી શકાય એવું જ આપણે સમજીએ છીએ. પણ અંતે તો નહેરુની જે નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટની નીતિ હતી કે ઇક્વિડિસ્ટન્સ રાખવું અમેરિકા અને રશિયાના બ્લોક સાથેનું, એ અત્યારે અમેરિકા અને ચાઇના બ્લોક એ બંને મહાસત્તાઓ છે એમની સાથેનું આપણું ઇક્વિડિસ્ટન્સ રહેવું જોઈએ. પરંતુ મોદી એ ઇઝરાયલની સોળમાં ઘૂસે છે, અમેરિકાની સોળમાં ઘૂસે છે. એના દુષ્પરિણામો આપણે ભોગવવા પડે છે. અને હવે પાછા એ શી જિનપિંગને પણ ગળે મળવાની કોશિશ કરશે. શી જિનપિંગ કોઈને હગિંગ કરતા નથી, એ તમે જાણો છો. આમ તો ટ્રમ્પભાઈએ પણ મોદીને હગિંગ કરવાનું બંધ કરી દીધું છે, પણ બીજા દેશોમાં જ્યાં જાય ત્યાં એ હગ કરે છે ત્યાંના પુરુષ શાસકોને, એ આપણે જાણીએ છીએ.
પણ માત્ર હગિંગથી એ કોઈ ડિપ્લોમસીના પરિણામો આવતા નથી. એટલી વાત તો આપણે સમજી લેવાની જરૂર છે. આપણે એવી અપેક્ષા કરીએ કે બ્રિક્સની આ શિખર પરિષદમાં શી જિનપિંગ આવે, પુતિન પણ આવે, ઈરાન પણ એમાં સહભાગી થાય. બ્રિક્સમાં બ્રાઝિલ પણ છે, રશિયા પણ છે, ભારત એનું સંસ્થાપક સભ્યોમાંનું એક છે, ચાઇના છે અને સાઉથ આફ્રિકા છે. આ બધા દેશો એ આવે અને વિશ્વ શાંતિ માટેના પ્રયાસો અને વિશ્વ વેપાર માટેના પ્રયાસોમાં સકારાત્મક પગલાં લેવાય એવી આપણે અપેક્ષા કરીએ. ચીન સાથેના સંબંધો આપણા સુધરે અને બોર્ડરમાં જે રીતે ઘૂસણખોરી કરે છે એના સંદર્ભમાં મોદી ખોખારીને કે, મોદી છે ને ખોખારીને કહી શકવાની સ્થિતિમાં નથી અને એ એમ કે છે કોઈ આયા નહીં, કોઈ રહા નહીં. એટલે ચીનવાળાઓ એનો ઉપયોગ કરીને એમ કહે છે કે અમે તો ઘૂસ્યા જ નથી. હકીકતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ અને ચૂંટાયેલા સાંસદો એ કહી રહ્યા છે કે ચીન આપણે ત્યાં આપણી સરહદમાં આવીને ઘૂસી ગયું છે. તમને મેં અગાઉ પણ અરુણાચલ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય તાપીર ગાઓની સાથે મારી જે વાત થઈ છે એ, અને એમણે સંસદમાં પણ જે વાત કરી છે એનો ઉલ્લેખ કર્યો હતો, એ તમે જાણો છો. પરંતુ અરુણાચલ પ્રદેશના બીજા જે સભ્ય છે લોકસભાના, એ કિરણ રિજિજુ, એ પણ મોદીના ઈશારે આવું કઈ ઘૂસણખોરી કરી નથી એવું કહે છે. પરંતુ આપણા લશ્કરી દળો જરૂર માને છે ચીન આપણી સરહદમાં ઘૂસી ગયું છે. પણ લેટ્સ હોપ કે બ્રિક્સની શિખર પરિષદ યોજાય ત્યારે કંઈક સકારાત્મક પરિણામો આપણને પ્રાપ્ત થાય અને બધા દેશો વચ્ચે સહકાર સધાય. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.